वडोदरा की संजीवनी मल्टी स्पेशलिटी अस्पताल से ये खबर सामने आई है और ये अस्पताल फिर एक बार विवादों में आ गई है। दरअसल एक दिव्यांग बच्चा जन्मने के मद्देनजर अभिभावकों की ओर से अस्पताल के डॉक्टर पर लापरवाही के आरोप लगाए जा रहे हैं। इस मामले में जो जानकारी मिली है उसके मुताबिक संदीप माली और नम्रता माली अपने दूसरे संतान के जन्म को लेकर बेहद उत्साहित थे और उनकी ओर से संजीवनी मल्टी स्पेशलिटी अस्पताल में बच्चे का जन्म करवाने का फैसला लिया गया था। 4 से 5 बार नम्रता माली की सोनोग्राफी हुई थी, लेकिन उसके बावजूद भी डॉक्टर्स को ये पता नहीं चला कि बच्चा दिव्यांग है। ऐसे में जब बच्चे का जन्म हुआ तभी सभी को पता चल पाया कि बच्चा दिव्यांग है। तब परिवार के पैरों तले से जैसे जमीन खिसक गई। ऐसे में बच्चे के मामा हेमंत माली की ओर से संजीवनी अस्पताल के डॉक्टर के सामने आरोप लगाते हुए ये कहा जा रहा है कि इतनी सोनोग्राफियों के बावजूद भी आखिरकार इस मामले में डॉक्टर को ख्याल कैसे नहीं आया। अगर उन्होंने वक्त रहते अभिभावकों को इत्तला दे दी होती तो फिर अभिभावक कोई फैसला ले पाते। इसी के साथ डॉक्टर की ओर से उनके साथ गलत बर्ताव किया गया होने के आरोप भी उनकी ओर से लगाए गए हैं। मारा छोकराने एक्चुअली संजीवनी होस्पिटल में एडमिट करेलो, ज्यां डीप इमेजिंग सेंटर है त्या सोनोग्राफी कराई थी। त्या सोनोग्राफी में बधी रीतना बधुं नॉर्मल बताव्युं छे અને ડૉક્ટર સંજીવની હોસ્પિટલમાં ધરાબેન પટેલ એ પણ બધું નોર્મલ કીધું છે મને, અને એના પછી બી મારો છોકરાને મારી વાઈફને સિઝર કર્યું અને એના પછી બી મારો છોકરો બધી રીતના ખોડ ખાપણવાળો આવ્યો છે અને અત્યારે હાલ પૂરતો એસએસજી હોસ્પિટલમાં એડમિટ છે, જ્યાં એ જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યો છે। એટલે મારી માંગ એ જ છે કે મારા છોકરાને જે સોનોગ્રાફી કરી ડીપ ઇમેજિંગ સેન્ટરવાળાએ અને સંજીવની હોસ્પિટલવાળા ડૉક્ટરે કે મને કોઈ રીતના જાણ કરી નથી। એને હા, મારે ફરિયાદ કરાવવાની છે। મેં એફઆઈઆર મારી રીતના બધી કરીશ, ડીપ ઇમેજિંગ સેન્ટર ઉપર બી કરીશ અને સંજીવની હોસ્પિટલના તમામ ડૉક્ટરને બધા રીતના ઉપર મેં કાયદેસરની કાર્યવાહી આગળ કરીશ। હા, બેદરકારીની જે કાર્યવાહી છે બધી કરીશ, કારણ કે મને કોઈ વસ્તુ જણાવવામાં આવ્યું નથી। જો જણાવ્યું હોત મને કે આ છોકરાને સોનોગ્રાફીમાં જણાવ્યું હોત કે આ છોકરાને આ રીતના તકલીફ છે તો હું એનો કંઈ રસ્તો કરત કે એની કંઈ જે મેડિસિન જે કંઈ દવા કરવાની હોત એ બધી દવા એની કરે તો મારો છોકરો જે પછી જન્મ્યો તો ખોડ ખાપણવાળો આ રીતના ના આવી શકે। હા, મને મારા જે શાળા છે એમને ધાક ધમકી આપવામાં આવી છે કે સંજીવની હોસ્પિટલ દ્વારા જે દલપતભાઈ કથરિયા છે એમને ધાક ધમકી આપેલી છે મારા શાળાને કે હું તો 5 દિવસમાં છૂટી જઈશ, પછી તારું શું એમ। ના, એટલે એફઆઈઆર કરે છે। હાલ પૂરતી કપૂરે પોલીસ ચોકીમાં અમે એફઆઈઆર નોંધાવેલી છે, એટલે પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કામ ચાલુ છે। અને ત્યાં જે ઘટના બની છે સંજીવની હોસ્પિટલમાં મારા શાળા જોડે જે મારામારી હાથાપાઈ ડૉક્ટરે કરેલી છે, ત્યાં સીસીટીવી કેમેરા મોજૂદ હતા, પણ એ ડૉક્ટરે ત્યાંથી સીસીટીવી કેમેરા રિમૂવ કરી નાખ્યા છે અને બીજું કે પ્લસ હાર્ડ ડિસ્ક આવે જે કેમેરાનું રેકોર્ડિંગ હોય એ બધું એમને હાર્ડ ડિસ્ક જ આખી ગાયબ કરી દીધી છે। હા, એવી મારે ઇન્ડિયન મેડિકલમાં આની રજૂઆત કરવી છે। એટલે આ મારી જોડે જે બનાવ બન્યો છે કે જે મને અંધારામાં રાખ્યા છે એવું બનાવ બીજા કોઈ જોડે ના બને એની મારે આગળ કાર્યવાही करवी છે। કે વડોદરાવાસીઓને मैं तो ये જણાવવા માંગુ છું કે એ હોસ્પિટલમાં હવે ના જશો। हालांकि दूसरी ओर संजीवनी अस्पताल की ओर से भी प्रतिक्रिया सामने आई है। अस्पताल की ओर से ये कहा जा रहा है कि सोनोग्राफी के सभी रिपोर्ट्स नॉर्मल थे, इसीलिए जब बच्चे का जन्म हुआ तभी डॉक्टर को पता चल पाया कि बच्चा दिव्यांग है। ऐसे में आपको ये भी बता दें कि अस्पताल की ओर से ये भी कहा जा रहा है कि अस्पताल की लापरवाही नहीं है, बल्कि सोनोग्राफी रिपोर्ट जहाँ से निकला है रेडियोलॉजिस्ट की लापरवाही है। तब इस मामले में वहाँ पर जाकर कार्रवाई की जानी चाहिए। પહેલાં તો મારી કોઈ રાજકોટમાં હોસ્પિટલ નથી। ભાઈ 18 તારીખે ડિલિવરી કરાવવા માટે પેશન્ટ અમારે ત્યાં આવેલું, એની સોનોગ્રાફી ખોડ ખાપણની સોનોગ્રાફી દીપ ઇમેજિંગ સેન્ટરની અંદર સોનોગ્રાફી થયેલી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબને ત્યાં। હવે એ સોનોગ્રાફીને આધારે એ સોનોગ્રાફી નોર્મલ હતી, એટલે મેડમે એને કીધું કે ભાઈ સોનોગ્રાફી નોર્મલ છે, ખોડ ખાપણ હોય તો ત્યાંની ઇમેજિંગ સેન્ટરની અંદર જ એને કહી દેવું જોવે। એમાં અમારા ડૉક્ટરની કે અમારી હોસ્પિટલની કંઈ ભૂલ નથી। બાળકનો જન્મ થયો એટલે બાળક ખોડ ખાપણવાળું જન્મેલું, એટલે અમે એના રિલેટિવને જાણ કરી કે ભાઈ બાળક ખોડ ખાપણવાળું જન્મેલું છે। એજ પર ગવર્મેન્ટ રૂલ્સ અમે ગવર્મેન્ટમાં જાણ કરી કે ભાઈ ખોડ ખાપણવાળું બાળક જન્મેલું છે, એટલે ગવર્મેન્ટમાંથી ડૉક્ટર આવીને વેરીફાઈ કરી ગયા। એના રિલેટિવને બધી બાબતે જાણ કરી કે ભાઈ બાળક ખોડ ખાપણવાળું જન્મેલું છે। અમારી હોસ્પિટલમાં ખોડ ખાપણવાળા બાળકની કોઈ સારવાર થતી નથી ખોડ ખાપણને લગતી, પરંતુ અત્યારે બાળકને ઓક્સિજનની કમી છે એટલે એનઆઈસીયુમાં રાખવું પડશે, એટલે એનઆઈસીયુની અંદર બાળકને રાખ્યું। એ દરમિયાન એ 2 જુદા જુદા પીડિયાટ્રિક ડૉક્ટરો પાસે કોલ કરાવેલા, એટલે અમારા ડૉક્ટરે એની જોડે વાત પણ કરી લીધી હતી અને 2 દિવસ પછી અમારી હોસ્પિટલમાંથી કાશીબાવ હોસ્પિટલની અંદર રિફર થયું। હવે 4-5 દિવસ વયા જાય છે અને પછી એના મામા અમારી હોસ્પિટલની અંદર રાત્રે ડૉક્ટરને મળે છે
કે ભાઈ તમારે સેટલમેન્ટ કરવું છે, હું મીડિયાને સાથે લઈને આવ્યો છું. એટલે અમારા ડૉક્ટર કહે શેનું એમ, તો કે અહીંયા ખોડખાપણવાળું બાળક સોનોગ્રાફી નોર્મલ હતી તો કઈ રીતથી. એટલે અમારા ડૉક્ટર એને એવો જવાબ આપે કે કોઈ પણ હોસ્પિટલમાં તમે ડિલિવરી કરાવી હોત, બાળક ખોડખાપણવાળું છે તો ખોડખાપણવાળું જન્મવાનું હતું. તેમ છતાંય ડૉક્ટર સાથે વધારે પડતું ઓલું કરતા એટલે ડૉક્ટરે મને બોલાવ્યો. એટલે મેં એના રિલેટિવને બોલાવી અને અમારી ઓફિસની અંદર એને વાત કરી કે ભાઈ બોલો નહીં એમ. તો કે સોનોગ્રાફી નોર્મલ હતી તો શું કામ આવું થયું એમ. એટલે અમે કીધું તમે જ્યાં સોનોગ્રાફી કરાવી ત્યાં તમે જાઓ, અમારી હોસ્પિટલમાં ડિલિવરી થયેલી છે. અને બીજી વાત કે એમ કહે છે કે અમે પૈસા લીધા. ડિલિવરી અમારે ત્યાં સિઝેરિયન ડિલિવરી 15,750માં થાય છે, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે. એની પાસે પૈસા નહોતા એટલે માત્ર 7,000 રૂપિયા આપેલા. બીજી બાબત કે એ એવું કીધું કે મેં બુટી, સોનાની બુટી વિશેને હું તમારે ત્યાં સારવાર કરાવવા માટે આવ્યો. એટલે અમારી હોસ્પિટલમાંથી બધું ટોટલી વસ્તુ એની પાસે પૈસા નહોતા તો અમે જાતું કરી દીધું. એ માણસ જ્યારે બાંધવા માટે આવ્યો અમારી સાથે ત્યારે 4 વ્હીલ લઈને આવ્યો. એટલે ત્યાં એની ગરીબાઈ કઈ રીતથી છે તે દેખાઈ આવે. એ બાંધવા માટે હું જ્યારે ઓફિસમાં વાતચીત થઈ ગઈ એટલે એ દાદર પાસે ઊભો રહો. હું જ્યારે દાદર નીચે ઉતરતો એટલે સીધું મારું ગળાપું દબ્યું અને મારી સાથે હાથાપાઈ કરી. હું માત્ર છોડાવવા માટે મેં એને હાથ છોડાવવા માટે મેં એનો હાથ જ પકડેલો છે અને હું માત્ર ઉપર તરત જ દોડીને ઉપર જઈને 100 નંબરમાં મેં ફોન કરી દીધો અને હું તરત જ કપૂરાઈ પોલીસ સ્ટેશને જતો રહ્યો. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।